હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે બનાવવાના છે ગુજરાતી ઢોકળા, એ પણ ફાંજના. તો ચાલો તમને પણ બતાવીએ કે કેવી રીતે બનાવવાના છીએ. તો સૌથી પહેલાં આપણે આવી તાજી ફાંજ લઈ લીધી છે અને ફાંજને લીધા પછી આપણે બધા ફાંજને એક એક કરીને આવી જોડી અને આવી રીતે કરી નાખવાનું છે અને પછી આને કાપી નાખવાની છે. તો ચાલો હવે આપણે એને આવી રીતે ઝીણી ઝીણી વાઢી લેવાની છે ફાંજને. આવી રીતે થયા પછી આપણે એમાં ઉમેરીશું ચણાનો લોટ અને બધી સામગ્રી. તો ચાલો, તો પહેલાં આપણે એને 2 પાણીએ ધોઈ લઈશું એટલે કે સાફ થઈ જાય. તમે જોઈ શકો છો. હવે આપણે એમાં મરચાં અને હળદર એવું બધું નાખી દઈશું, મીઠું ને બધું. તો જેટલું આપણે જરૂર હોય એટલું બધું નાખી દેવાનું છે. એમાં નાખ્યા પછી આપણે આને બધાને મિક્સ કરી લઈશું. તો આપણે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે અને આપણે આવા વણી લેવાના છે આવી રીતે કરીને બધા. તો આપણે બધા આવા કરી નાખવાના છે અને પછી એને આપણે બાફવા માટે મૂકવાના છે. તો ચાલો પહેલાં આપણે બધા આવા કરી નાખીએ અને વણી નાખીએ. તો હવે આપણે બધા તૈયાર થઈ ગયા છે અને આપણે પાણી પહેલાંથી જ ગરમ કરી દીધું હતું. હવે આપણે એક એક બધામાં મૂકી દઈશું. આવી રીતે બધા એક એક મૂકી દેવાના છે એટલે એકદમ મસ્ત સડી જાય. હવે બધા મૂકી દીધા છે ને હવે આપણે એને ઢાંકી દઈશું. થોડા સમય માટે ઢાંકીને મૂકી દઈશું. ચડી જાય પછી આપણે એને ખોલીને જોશું. હવે આપણે જોઈ લઈએ કે બધા સડી ગયા છે. તો તમે જોઈ શકો છો બધા એકદમ મસ્ત સડી ગયા છે. હવે આપણે ઉતારી લઈશું એને અને પછી એને વઘારશું. તો ચાલો હવે આપણે બધાને એક મોટા વાસણમાં કાઢી નાખશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત સડી ગયા છે. તો જો આપણે બધાને કાઢી નાખવાના છે અને એને ઠંડા થવા મૂકી દેવાના છે. પહેલાં ઠંડા થઈ જાય પછી આપણે એને કટ કરવાના છે. તો હવે આપણે સમાર્યા પછી આને હવે વઘારવાના છે. તો એના માટે આપણે રહી લઈ લીધી છે અને આમાં મરચાં પલાળી દીધા છે, મરચાં અને લસણ અને હળદર. અને હવે આપણે એમાં તેલ ઉમેરીશું. તો હવે આપણે તેલ નાખી દીધું છે. એમાં તેલ ગરમ થાય પછી આપણે એમાં રહી ઉમેરી દઈશું. જો આના માથે આપણે લીંબુ નાખીને ખાઈએ તો એકદમ મસ્ત લાગે. વઘાર્યા પછી માથે થોડું લીંબુ નાખીને ખાવાનું, ખાય એટલે મસ્ત લાગે લીંબુ નાખીને. તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આપણે એમાં રહી નાખી દઈશું. રહી ના હોય ને તો બહુ સારું ના લાગે એટલે રહી નાખવી બહુ જરૂરી છે. ઢોકળામાં રહી નાખવી બહુ જરૂરી છે. હવે આપણે રહી ફૂટી જાય પછી આપણે એમાં મરચું નાખી દઈએ. જોઈ શકો છો. તો આપણે ચૂલા ઉપર બનાવી દઈએ છીએ અને આ ઢોકળા છે જો. તો આવા ગુજરાતી ઢોકળા શીખવા માટે આપણા ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. તો હવે આપણે રહી ફૂટી ગઈ છે એટલે એમાં મરચાં નાખી દઈએ. તો આપણે મરચાંને સારી રીતે એકદમ સડવા દઈએ અને પછી આપણે નાખવાના છે માથે ઢોકળા. તો મરચાં પહેલાં એકદમ સડી જાય સારા, પછી આપણે એમાં ઢોકળા નાખીશું. તો હવે આપણે લગભગ મરચાં સડી જશે. હવે આપણે એમાં ઢોકળા ઉમેરી દઈએ. તો તમે જોઈ શકો છો આપણે ગરમા ગરમ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. કમેન્ટમાં જણાવજો તમને કેવા લાગ્યા અને તમે પણ શું ફાંજના ઢોકળા ખાધેલા હોય તો આપણને કમેન્ટ કરીને જણાવજો. જો એકદમ મસ્ત ચડી ગયા છે, જોઈ શકો છો. હવે આપણે એને ઉતારી લઈએ. જો હું તમને નજીકથી બતાવી દઉં. જો એકદમ મસ્ત સડીને તૈયાર થઈ ગયા છે આવા ગુજરાતી ઢોકળા ખાવા માટે. તો મિત્રો, આવી જ ગુજરાતી રેસીપી શીખવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, રાધે રાધે બધા મિત્રોને.